નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, 8ના મોત. અમેરિકામાં ગુજરાતી પરિવારોનો કરુણ અંત. ઓહાયોની મોટેલમાં આગ લાગતા પતિ પત્ની અને દીકરીનું મોત. એડનની ખાડીમાં ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોઝનું મોટું ઓપરેશન. સમુદ્રી ચાંચિયાઓનો હુમલો નિષ્ફળ. અયોધ્યામાં સ્કોર્પિયો ટ્રકમાં ઘૂસી 3ના મોત. કારના પૈડા નીકળી ગયા, છત સંપૂર્ણપણે ઉડી ગઈ. ઇન્ડિગોનો કેબિન બેગ ઓનલી ફેર લોન્ચ. 7 કિલો સુધીની બેગ સાથે લઈ જવા પર સસ્તી ટિકિટ મળશે. આજથી બુકિંગ શરૂ. તંત્રી લેખ. કોરોના પછી સેન્સેક્સનો સૌથી ખરાબ દેખાવ. યુકેના રસ્તાઓ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળી જાય છે, પણ ભારતના રસ્તા ઉનાળાની તીવ્ર ગરમીમાં કેમ ટકી રહે છે? કેન્દ્રીય મંત્રીમંડળે દ્વારકા એક્સપ્રેસવેને જોડતી 6 લેન રોડ ટનલ સહિત 14,115 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો ઇન્ડિગોએ ફક્ત કેબિન બેગ સાથે મુસાફરી કરતા ઇકોનોમી ફ્લાયર્સ માટે લાઇટ ભાડું રજૂ કર્યું. સીએમ ધામીની આગેવાનીવાળી સરકારે લીધો મોટો નિર્ણય. ઉત્તરાખંડમાં મદ્રેસા બોર્ડ નાબૂદ. સામાન્ય શાળા નિયમો લાગુ કરવામાં આવ્યા. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બંગાળના રેસ્ટોરન્ટની બહાર ઈંડા ફેંકવા મામલે ભાજપ પર આરોપ લગાવ્યા. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ તરીકે મહાયુતિના સચિન આહિર બિનહરીફ ચૂંટાયા. દિલ્હી હાઈકોર્ટે ભાજપના સાંસદ રાઘવ ચડ્ડા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય વરસાદની પહેલી બૂંદ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સસ્પેન્શન્સ અને ડિસમિસલ. વહીવટી કાર્યવાહીના 2 છેડા. સંતસુરા. ગુજરાતની સૌથી મોટી થાવર દૂધ મંડળીની સાધારણ સભા ગરમાગરમી વચ્ચે યોજાઈ. નમો સ્વચ્છતા અભિયાન. જિલ્લો ડાંગ. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આહવા જનરલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ. અમિત શાહ કિરીહિટ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રાણા ફાઉન્ડેશનના સ્કિલ ડેવલપમેન્ટ કોર્સની જાહેરાત. પશુઓમાં મસ્ટાઇટિસ રોગ અંગે પશુપાલકોને જાગૃત કરતી 1962 પશુ હેલ્પલાઇન. પ્રાકૃતિક ખેતીના જન આંદોલન બનાવવામાં સીઆરપી અને કૃષિ સખીઓની ભૂમિકા મહત્વપૂર્ણ. રાજ્યપાલશ્રી. ગુનેગારોને જેલમાં ધકેલવા માટે આધુનિક હથિયાર. 2 વર્ષમાં 36,000થી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન. સરકારી શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.